શ્રી હરિ ચરિત્રામૃત સાગર. જો શ્રીજી મહારાજના ચરિત્રો, સંતોનો, ભગવાનના ભક્તોનો મહિમા અને જીવનમાં એક શ્રેષ્ઠ સમજણ, એની કથા છે બધી. મહારાજના ચરિત્રોની સાથે સત્સંગમાં સમજણ પણ જોઈએ અને આ સત્સંગનું મહાત્મ્ય પણ જોઈએ. સંતનું મહાત્મ્ય, ભગવાનના ભક્તનું મહાત્મ્ય, ભગવાનના ચરિત્રોનું મહાત્મ્ય જો જીવને આવી જાય ને અંતરમાં, તો એનો બેડો પાર થઈ જાય. ગામમાં ગયા, ભક્તજનોને બહુ ઈચ્છા હતી, મહારાજ અમારે ગામ આવો. એકે વાર અમારા ગામમાં આવ્યા નથી. મહારાજ કે આવતીકાલે તમારા ગામમાં આવીએ છીએ. સવારથી જ પ્રભુ ત્યાં પધાર્યા છે. બપોરે થાળ થયા છે. મહારાજાએ સંતોને પીરસીને જમાડ્યા છે. ભક્તો બહુ રાજી થઈ ગયા. એવા રાજી થઈ ગયા, મહારાજ અમારું ઘર બહાર જમીન વાડી બધું તમારું લ્યો, દઈ દીધું મહારાજને બધું. હવે પછીની કથા સાંભળીએ. બહુ મજાની કથા છે ભક્તજનો, ધ્યાનથી સાંભળજો. સ્વામિનારાયણ હરે. ચોસર ગામના પાટીદાર હરિભક્તો ભવાનીદાસ, ગોસાઈ આ બધા શ્રીહરિને પગે લાગીને વિનંતી કરી કે પ્રભુ અમારે ગામ પધારો. ગામડી ગામથી અમારે ત્યાં પધારો. મહારાજ રાત નરો તો કાંઈ નહીં, માત્ર બપોરા કરવા આવો એટલી કૃપા કરો અમારા ઉપર. મુકામ ભલે અહીંયા રાખો, પણ બપોરે ત્યાં થાળ કરો, અમારી એવી ઈચ્છા છે. સંતોને મોકલો ત્યાં સવારમાં રસોઈ કરવા માટે, અને પછી પ્રભુ આપ જમવા પધારો. ભક્તજનોની વિનંતીથી શ્રીજી મહારાજે આનંદ સ્વામીને બોલાવ્યા. બહુ કાર્ય કુશળ આનંદ સ્વામી. લગભગ આવું કામ હોય તો સ્વામી દ્વારા શ્રીજી મહારાજ કરાવતા. તો આનંદ સ્વામીને બોલાવીને મહારાજ કે જો ભક્તોનો આગ્રહ છે, આજે બપોરે આપણે ચોસર ગામમાં થાળ જમવાનું છે, તો સંતોને મોકલો. બધી સંતોને ભેળા કર્યા. આમ તો મહારાજને મૂકીને જાઉં એ પાછું રસોઈ કરવા માટે થોડીક ઓછી મજા આવતી હશે. કેમ લાગે તમને? મહારાજ ભેળા તો કેટલી મજા આવે. અને આ તો રસોડામાં જ ને, બીજો આનંદ તો બધો રહી જાય. હે મહારાજ ભેળા ફરવાનું ને મહારાજની શોભાયાત્રા નીકળે, રસોડાનું રસોડામાં જ. પણ કથા સાંભળજો તમે, એનું ફળ મહારાજ કહે. આનંદ સ્વામી 50 સંતોને ભેળા કર્યા. કેટલા? રસોઈ કરવા માટે 50 સાધુ અને બ્રહ્મચારી હતા અમુક, એને પણ ભેળા લીધા. મહારાજ પાસે બધા આવ્યા. મહારાજ કે રસોઈ કરવા જાઉં, જાશો? મહારાજ તમે જેમ કહો એમ કરીએ. તે સંતો બધા હા પાડીને મહારાજ બહુ રાજી થયા. પોતાના ચરણનો સ્પર્શ કરવા દીધો. લ્યો, એમ કથા લખી છે. મહારાજે બધા સંતોને પોતાના ચરણનો સ્પર્શ કરવા આપ્યો, તેથી સંતો બહુ મગ્ન થયા. પછી બધા સંતો અને કેટલાક બ્રહ્મચારીઓ ત્યાં ગયા ચોસર ગામે હવારમાં જ. હરિભક્તોનો પ્રેમ એવો હતો કે નક્કી થયા પહેલા સીધું સામાન બધું તૈયાર કરી રાખ્યું હતું. મહારાજ હા પાડશે કે ના પાડશે એનું નક્કી નહીં કાંઈ, પણ સીધું બધું તૈયાર કરી રાખ્યું હતું. જો મહારાજ હા પાડે તો જમે, નહીંતર આપણે વ્યવસ્થા કરી નાખશું પાછી. પણ પહેલેથી તૈયાર કરીને મહારાજ પાસે ગયા હતા. પછી સંતો બધા ત્યાં રસોઈ બનાવી છે. માલ સામાન તૈયાર હોય ને જલ્દી રસોઈ તૈયાર થઈ જાય. રસોઈ તૈયાર થઈ, વળી ભક્તજનો મહારાજ પાસે આવ્યા છે. મહારાજ રસોઈ તૈયાર થયેલી છે, આપ ત્યાં પધારો. હવે શ્રીજી મહારાજ ગામડીથી ચોસર ગામ જમવા જાય છે, તો અશ્વ ઉપર શ્રી બિરાજમાન થયેલા છે. હે વાજિંત્રો વાગવા લાગ્યા, ચોપદારો જય જયકારનો ઉચ્ચાર કરવા લાગ્યા છે, બંદૂકોના ધ્વનિ થવા લાગ્યા. સંતો પણ ધોળ રાગના અને વસંત અને હોળીના પદો ગાતા ગાતા ચાલવા લાગ્યા છે. જમવા જાય છે મહારાજ, બીજું કાંઈ નથી, પણ વાજતે ગાજતે, એમને એમ નહીં. ઝાંઝ મૃદંગ સંતો વગાડતા જાય, મુક્તાનંદ સ્વામી વગેરે સંતો, અને આગળ ગુલાલ ઉડતા જાય. આવી મજાથી મહારાજ જમવા ગયા છે ત્યાં ચોસર ગામમાં.
હવે આ બહુ ધામધૂમ કરતા કરતા બન્યું એવું કે હાંજનો સમય થઈ ગયો. વાજતે ગાજતે નીકળ્યા ને સાંજ પડી ગઈ, સંધ્યાનો સમય થઈ ગયો. ભક્તજનો મસાલો કરી શ્રી હરિ ભવાનીદાસને ભવન પધાર્યા. ત્યાં બ્રહ્મચારીએ સાકરના લાડુ, ભજીયા, વડા વગેરે થાળ બનાવ્યો હતો. શાક, પાપડ અને અથાણું, ભાત અને સાકર. તમે જમો કોઈ દિવસ? દાળ ભાત જોતું હશે તમને. અમે તો કાંઈ નહીં હો, ભાતમાં પીસેલી સાકર નાખી મજા આવે ખાવાની, જો ડાયાબિટીસ ન હોય તો. ભાત ને સાકર, દૂધ ભાત ને સાકર જો મારે જમ્યા. ચડું કરી મુખ ધોઈને મહારાજ મુખવાસ લીધો છે. ભક્તજનોએ મહારાજની પૂજા કરી છે, કપૂરની આરતી ઉતારી અને શ્રીહરિના ચરણ મસ્તક ઉપર ધારણ કરેલા છે. ભક્તજનો પૂજન કરીને અને વિનંતી કરી કે મહારાજ વર્ષમાં એક વાર તો જરૂર અમારે ઘેર પધારજો, અમારા ગામમાં. તમારી દ્રષ્ટિ અમૃત તુલ્ય છે મહારાજ. જ્યારથી તમે મળ્યા ત્યારથી સંસાર આખો આમ ઝેરની સમાન થઈ ગયો છે. તમારો નિશ્ચય કરાવી અમારો મોહ બધો સંસારનો કાપી નાખ્યો છે. એ મહારાજ આપણા સંતોનો પ્રતાપ છે. સંતો આવીને અમારા ગામમાં વાતો કરે છે, મહારાજ અમને કથા સંભળાવે છે. તેવો ચમત્કાર છે કે સાર અસારનું પ્રત્યક્ષ જ્ઞાન થઈ જાય કે આ સાચું અને આ ખોટું. અને મહારાજ એ સંતોમાં રહીને પણ તમે જ વાત કરનારા છો અને આ ચરિત્રો બધા તમારા જ છે. તમારા સિવાય બીજું કોણ છે પ્રભુ? અને પ્રભુ આપણા ચરિત્રોને આપણા ભક્તો છે એ જાણી શકે છે. જગતના જીવો કાંઈ જાણી શકતા નથી. એટલા માટે જગતના જીવો આપણા જેવાનું અપમાન કરી અને પોતાનું કામ બગાડે છે, પણ તમે એના અવગુણ સામે જોતા નથી. એ આપણી મહામોઢાઈ છે. જનયવગુણ તુમ ગિનત ન જબહું અવતાર વેર વેર ધરત હોત બહું મોક્ષ ભાગી તવ લેવત શરના અભાગી જન દોષ રહત ઘરના સૂર્ય પર ધૂરી ડારત જેહા ताके नैन में परत है तेहान सूर्य जैसे के तैसे रहाई ऐसे हो तुम श्याम सुखदाई. આખો ગ્રંથ આવી ભાષામાં લખાયેલો છે. તમને સમજણ પડી ગઈ શું આવ્યું? મેં કહો આવી ભાષામાં લખાયેલો ગ્રંથ. એને તમે ઓળખતા હો તો આપણા જ્ઞાન પુરાણી હતા. ઓળખો કોઈ? જ્ઞાન સ્વરૂપ સ્વામી, એણે ગુજરાતી ભાષા કરેલી આ ગ્રંથની. બહુ મોટો ગ્રંથ છે. ઊભા હે ને આપણે એટલો થપ્પો થાય જાડો, એટલો મોટો ગ્રંથ. ચન અવગુણ તુમ ગિન તન જબહુ. ભક્તો કે મહારાજ જગતના જીવોના અવગુણ તમે ગણતા નથી અને વારંવાર પૃથ્વી ઉપર અવતારને ધારણ કરો છો ત્યારે મોક્ષ ભાગી જીવાત્માઓ છે પ્રભુ તમારું શરણું સ્વીકારે છે. અને અભાગ્યજનો છે ને એ અવગુણ ગ્રહણ કરીને પોતાનું કામ બગાડે છે. જેમ આકાશમાં સૂર્યનારાયણ છે, એ ત્રિલોકીમાં અંજવાળું કરે, કોઈકને એના ઉપર ખીજ ચડે, લો એને ધૂળ ઉડાડે કે ને સૂર્યનારાયણ. એ સૂર્યનારાયણને ધૂળ ઉડાડે તો સૂર્યને કઈ વાંધો આવે? કાંઈ એની આંખમાં પડે? પોતાની આંખમાં પડે. ઉડાડે તો નીચી જ પડે ને ધૂળ. તો ભલે ગમે એવો ખીજાય ને સૂર્ય ઉપર ધૂળ ઉડાડે, પણ એ સૂર્યને કાંઈ થતું નથી. એ એની જ આંખો ભરાય છે, ઉડાડનાર ની જ. સૂર્ય તો જેવો છે એવો ને એવો રહે છે, એને કાંઈ તકલીફ પડતી નથી. એ ઝાંખો થઈ જતો નથી, એને કાંઈ થતું નથી. એમ મહારાજ
જેમ અજ્ઞાની સૂર્ય ઉપર ધૂળ ઉડાડે પોતે હેરાન થાય, એમ મહારાજ તમારી સામે કોઈ કાંઈ કરે છે તો તમે તો કાંઈ કરતા નથી, તમને કાંઈ થતું નથી અને લોકો હેરાન થાય છે. એને ત્યાં ભોજન જમી શ્રીહરિ અશ્વ ઉપર બેસી અને સંતોની પાસે આવ્યા છે. સંતો, રાજાઓ અને પદાતિઓની મોટી પંક્તિ થઈ. તમામ સંતો, પછી પદાતિઓ એટલે પગે ચાલનારા બધા પાર્ષદો અને રાજાઓ મહારાજની સાથે હતા, એની પંક્તિ થયેલી છે. શ્રીજી મહારાજ અશ્વ ઉપરથી ઉતરી હાથ ધોઈ અને સંતોને પીરસવા લાગ્યા છે. ત્રણેય પંક્તિમાં મહારાજ ફર્યા, સંતોની પંક્તિમાં, રાજાઓની પંક્તિમાં અને પાર્ષદોની પંક્તિમાં. બધાને ખૂબ જમાડ્યા છે. બધાને પીરસાઈ ગયું એટલે પછી વાસુદેવ હરે એમ બોલ્યા એટલે સૌ ભગવાનને સંભાળી અને જમવા લાગ્યા. પેલે ખબર આપણે સમાજ હતા નહીં ગામો ગામ, એટલે ખેતરમાં જમણવારો થતો. એ આખું પડું હોય ને પડું એમ આખું ગામ જમવા બેસી જાય. હો 12 ગામના આવ્યા હો ને, એ વિશાળ મોટી પંક્તિ. હવે એવડી પંક્તિને દર્શન નથી થતા. લ્યો થાય દર્શન? કેટલી મોટી પંક્તિ હો. બધા પતરાવાલા બધા દઈ જાય, પછી રામવાટકા થતા ઠીકરના એ દઈ જાય. બધા દાળ એમાં ભરવાની હોય, જમવાનું બીજું કાંઈ ન હોય. ગાંઠિયા હોય ને કોઈ લાડવા હોય, દાળ ને લાડવા. છેલ્લે ખીચડી આવી એટલે કામ પૂરું, કાંઈ જોઈ જ નહીં પછી. હો કથાઓ ઓછી થતી. એમે ચોથો દિવસ કે હોય તે દિવસે ઘણા બધા સંતો આવ્યા હોય ને પંગતમાં સંતો દર્શન દેવા નીકળે. વિશાળ ખેતરમાં પંક્તિ થઈ હોય, ચારે બાજુ સંતો આમ ફરતા હોય, શ્લોક બોલાતા હોય, બધાને પીરસાઈ જાય. પછી જય બોલાય ને તે બધા જમવા લાગે. લ્યો કેટલી એક વિવેકતા કેટલી હતી આપણામાં. બધા પીરસીને બધાને એકાએકને પીરસાઈ જાય ને પછી જય બોલાય. નહીં તો આવડી લાંબી 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 પંક્તિમાં પહોંચતું નહીં જમવાનું. હો પછી ખૂટી પડે, વળી બીજા જાય. નહીં તો જો જમવાનું ચાલુ કરી દે પહેલાથી તો ઓલ્યો પીરસતો જાતો ને વચ્ચે પહોંચે તો અહીંયા બાજુ ખાલી થઈ ગયો. લ્યો બીજું જણું આવે તો અહીંયાથી પીરવા મળે તો વચલાનું થાય શું? મેળ ન પડે કાંઈ. અને હવે તો કોઈ વાત જોતા નથી જય બોલાવવાની, એટલે પછી ફેરફાર કર્યો થોડોક. આપણે કીધું હવે આમ ભૂખ્યા રહી જશે બધા. પેલા તો કેટલી સિસ્ટમ એમ. જય બોલ્યા પછી જમવા માંડે. હે બધા જમી લે તો ઉઠે નહીં કોઈ, બેઠા છે બેઠા. પછી ઓલા પાલિયા વાળા હોય એમ ને પતરાવાલા લેવા માટે, જમી લીધેલા પતરાવાલા લેવા માટે આવે. બધા પત્ર નાખતા જાય. પતરાવાલા બધા લેવાઈ જાય ને પછી જય બોલાય બધા ભેગા ઉભા થાય. આખું ખેતર એવું હતું, બધા ભેગા ઉભા થાય. એમ શ્રીજી મહારાજ સંતોની, ભક્તોની, પાર્ષદોની પંક્તિમાં 5 આટા મારી અને ખૂબ જમાડ્યા છે. ભાવથી બધાને જમાડ્યા. જમી રહ્યા પછી દૂધ ને સાકર અને ભાતની રેલમ છેલ કરી અને જગતમાં જય જયકાર કર્યો. ભક્તો રાજી થઈ ગયા. ચોસર ગામના વારે વારે શ્રીજી મહારાજની જય બોલાવા લાગ્યા છે. બાજુમાં એક શિવજીનું મંદિર હતું ચોસર ગામમાં. મહારાજ કે કોનું મંદિર છે? તો મહાદેવજીનું. મહારાજ કે હાલો આપણે જઈ દર્શન કરવા. શ્રીહરિ મંદિરમાં ગયા, મહાદેવજીના દર્શન કરી અને મંદિરમાં પ્રભુ બેઠા. મંદિરનો પૂજારી ગોસાઈ બાવો ભાવિક હશે, મહારાજને માટે પૂજાનો સાજ લઈ આવ્યા. મહાદેવજીના મંદિરમાં મહારાજની આરતી ઉતારી. હો મહારાજની. એનો ભાવ જોઈ અને શ્રીજી મહારાજ શંકર ભગવાન અને દત્તાત્રેય રૂપે દર્શન આપ્યા. એટલે ઓલા બધા કૃતાર્થ થઈ ગયા. હો ખુશ થઈ ગયા. પૂજા થઈ રહી એટલે ચોપદારે છડી પોકારેલી છે અને શ્રીજી મહારાજ ત્યાંથી પાછા અશ્વ ઉપર બેસી અને ચાલતા પ્રભુ ગામડી ગામે આવેલા છે અને તંબુમાં પ્રભુ બેઠા. સંતો વાજિંત્ર વગાડવા લાગ્યા. ત્યાં કરે વસંત અને હોળીના ખૂબ પદો ગાયા છે. સંતો ને બધા જમીને આવી ગયા. હો આવીને રાત પડી જાય ને તો લગભગ 11 કે 12 વાગ્યા સુધી તો મહારાજ કીર્તન ભજન કરાવતા
અને પછી સુવાનું. મુક્તાનંદ સ્વામી વસંત અને હોળીના પદ ગાવા લાગ્યા. મુક્તાનંદ સ્વામી ગાય ત્યારે મુખ ઉપર લાલ રંગ ઢળતો, અને દેવાનંદ સ્વામી ગાય ત્યારે રાગ મૂર્તિમાન પ્રગટ થતો. આલાપ અને આચરણની છાયામાં છુપાઈ રહેવાથી ગુણીજન વિના બીજાને આવું કઈ દેખાતું નહીં. અને બ્રહ્માનંદ સ્વામી જ્યારે ગાતા ત્યારે મેઘના પ્રત્યે મોરની જેમ હુલ છે. લ્યો, એક એક સંતોના ગાયનમાં આવી કળાઓ હતી. બ્રહ્માનંદ સ્વામી ગાય એટલે તો આકાશમાં મોરલાઓ ટંકા કરવા મંડી જાય. હો, આકાશમાં વાદળ જામી જાય અને વરસાદ જેવું વાતાવરણ થઈ જાય. પ્રેમાનંદ સ્વામી ગાય ત્યારે શ્રીજી મહારાજ તેની સાથે તાન તોડતા. અને નિષ્કુળાનંદ સ્વામી જ્યારે ગાવા લાગતા ત્યારે તો સાંભળનારાને સંસાર ગમે જ નહીં, વનવાસ પ્રિય થઈ રહેતો. મનમાં તરત એમ થઈ જાય કે માયક સુખ છે ને એ અગ્નિ સમાન છે, ઝેર જેવા છે, મૂકીને ભાગી જવાનું મન થઈ જાય. નિષ્કુળાનંદ સ્વામીના કીર્તનો સાંભળીએ ત્યારે જેહી મુનિ કો જીયહી જૈસા, ગ્રંથ में गान किए हूँ तेसा, ग्रंथ में रुचि सब आत दिखाई, या में रहत न लेस छिपाई, श्री हरि संत सत्संग में जेहू, जैसो भाव देखे आवत तेहू, पुरातन ग्रंथ है अनंत अपारा, तामे बचन है वारन पारा. જેવા સંતો જેવો ભાવ એવું સભામાં વાતાવરણ દેખાતું. અને સૌ પોતપોતાની કૃતિમાં પોતપોતાની રુચિ દેખાડતા. મુક્તાનંદ સ્વામી કહે છે, ઉત્તમ રાજન, જૂના જૂના ગ્રંથો છે, પ્રાચીન ગ્રંથો, એ બધી વાતો છે, રામાયણ મહાભારત વગેરે, એમાં જેના જેના વચનો હોય ને એ પ્રમાણે શ્રોતાજનોને તેમની મૂર્તિનો ચિત્તાર દેખાય. જે માણસ જેવો હોય એના વચન પ્રમાણે માણસ એવો દેખાય. મૂર્તિનું ગાન સાંભળીને શ્રીહરિ પ્રસન્ન થઈને બોલ્યા કે જેની જેવી બુદ્ધિ તે પ્રમાણે રહસ્ય કહીને બતાવે. બધા કવિઓ હોય એ પોતપોતાની બુદ્ધિ પ્રમાણે કવિત્વ બનાવે, ગમે તેવા હોય પોતાની રુચિ પ્રમાણે ગ્રંથમાં ભાવ આવ્યા વિના રહે નહીં. જેમ ભૂમિનો રાજા હોય, દેશનો રાજા, એ પોતાની રુચિ પ્રમાણે ધર્મનું સ્થાપન કરે અને પોતાનો જે સિક્કો હોય એનું સ્થાપન કરે. એવી જ રીતે ભગવાનના અવતાર, આચાર્ય, ગુરુ અને કવિ એ બધા જ રુચિને અનુસારે દેશમાં સિક્કો બજાવે છે. પોતપોતાની રુચિ પ્રમાણે આ બધું કામ થાય છે. શ્રીહરિની એક વાતમાં અનેક અર્થો રહેલા છે. આવી શ્રીજી મહારાજની વાતો છે. ગામડી ગામમાં શ્રીજી મહારાજ બેઠા હતા, સભા કરીને કીર્તન ભજન કરાવ્યા સંતો પાસે. ત્યાં જેતલપુરના પાટીદાર હરિભક્તો ફૂલના હાર લઈને આવ્યા. અને મહારાજને ફૂલના હાર પહેરાવ્યા. શ્રીફળ મહારાજને ચરણે મૂક્યા. શ્રીફળ એટલે નારિયેલ. અને શ્રીહરિના ચરણારવિંદ છાતીમાં લીધા. ગંગાદાસ, આસજીભાઈ, જીવણદાસ અને આસારામ, આ બધા ભક્તજનો પછી શ્રીહરિને વિનંતી કરવા લાગ્યા છે કે મહારાજ આવતીકાલે હુતાશની છે, તો ફૂલડોળનો ઉત્સવ અને રંગોત્સવ અમારે ત્યાં આવીને કરો, એવી અમને બધાની ઈચ્છા છે ભક્તજનોને. જેતલપુરમાં આવી પ્રભુ ફૂલડોળનો ઉત્સવ કરો, એ લાભ પ્રભુ અમને આપો, એવી અમારા ઉપર કૃપા કરો, અને બહુ દિવસનો અમારો ભાવ છે પૂરો કરો. બાજુમાં તમે આવ્યા છો,
વારે વારે અવસર આવે નહીં પ્રભુ. જેતલપુર એટલે અમારું નાનું ગામ કહેવાય. ગામના મુખી અમને મોકયા છે, જાઓ મહારાજને બોલાવી લાવો. જો મહારાજ આવતા હોય તો આપણે એક અને ફૂલડોળ ઉત્સવ અને રંગોત્સવ કરીએ. અને મહારાજ પધારે 3 દિવસ 2 દિવસ થઈ જાય. એક દિવસ આવે મહારાજ, બીજે દિવસે ફૂલડોળ રંગોત્સવ, 2-3 દિવસ તો થાય. એમાં બધા ભક્તો કે મહારાજ 3 દિવસમાં તમારો જેટલો ખર્ચો થાય એ અમે બધા પાટીદારો એટલે પટેલો ભેગા થઈને આપશું. કે લ્યો, એની કાંઈ ચિંતા ન કરો કે તમે 3 દિવસનો ખર્ચો અમે ઓઢી લેશું. ફૂલડોળ ને રંગોત્સવમાં જેટલો ખર્ચો થાય, સંતો ભક્તોને જમાડવાનો, રંગ બનાવવાનો, બધું જ અમે. અને મહારાજ અમે બધા પાટીદારો, અન્ન ઘાસ લાકડા વગેરે તમારું આગમન જાણીને તૈયાર તો કરેલું જ છે. અને રામાનંદ સ્વામીનું આ ગામ છે. અને રામાનંદ સ્વામી કેટલી વાર અહીંયા કને આવ્યા છે જેતલપુરમાં. અને મહારાજ સ્વામીની જગ્યા પણ છે જેતલપુરમાં. તો આપ પધારવાની કૃપા કરો. સરોવર તટ ઉપર સરકારી કિલ્લો છે અને ત્યાં બધા રાજાઓ ઉતરશે. અને મહોલમાં પ્રભુ તમે અને સંતો ઉતરો. સરોવર અપાર ભરેલું છે પાણીથી, એટલે એ સુખ છે. મહારાજ તમે હવે અમને નક્કી કરીને કયો આવશો કે નહીં, તો એ પ્રમાણે અમે સમાચાર મોકલીએ ગામમાં. હા પાડો તો મહારાજ અમે ગામમાં જઈએ. કે લ્યો, આવું કીધું ભક્તજનો. આવશો મહારાજ, રંગ રમશો. મહારાજ કે रामदास भाई कहे जबहु श्री हरि कहे आवे तब हमारे में वृद्ध एहि रहाए वृद्ध कहे हम तीमी चलाए. महाराज नक्की કરીને કયો હા કે ના. મહારાજ કે જો ભક્તો, અમે તો વૃદ્ધોની આજ્ઞાને અનુસારે વર્તનારા છીએ. રામદાસ સ્વામી છે ને વડીલ છે આપણા સત્સંગમાં, મોટા સંત હતા, ઉંમરવાળા અને એવા પીઠ. અત્યારે ભુજમાં આપણે સનાતન સ્વામી છે, મોટી ઉંમરમાં, મજા ને બધા કરતા મોટી ઉંમર હોય ને, 1 નંબર ઉંમરમાં. મહારાજના વખતે રામદાસ સ્વામી હતા. રામાનંદ સ્વામીએ પહેલી દીક્ષા આપી હતી ધર્મ ભક્તિ, પછી રામાનંદ સ્વામી રામદાસ સ્વામીને. તે મહારાજ હરિભક્તોને કે રામદાસ સ્વામી વૃદ્ધ છે, એ જો કે તો અમે આવીએ. વૃદ્ધનું કહ્યું માને એ બરાબર કહેવાય. તો કાંઈ મસ્કરી ન થાય, ઉપવાસ ન થાય, ઉપહાસ. વૃદ્ધની ક્રિયા મહારાજ કે પ્રતિષ્ઠિત ગણાય. અમે આત્માનંદ સ્વામી અને રામાનંદ સ્વામીને ઠેકાણે એમને માનીએ છીએ, રામદાસ સ્વામીને. અને સત્સંગમાં જ્યાં સુધી બેઠા છે ત્યાં સુધી મહારાજ કે કોઈ જાતનો ઉદ્વેગ નથી આવતો. લ્યો, એવા વૃદ્ધ અને વડીલનો મહારાજ મહિમા સમજાવ્યો. વૃદ્ધનું કહ્યું ન માનવામાં દુઃખ છે મહારાજ. વડીલ કે આ પ્રમાણે કરો અને એ પ્રમાણે ન કરીએ તો દુઃખ છે. હરિભક્તો બધા હસ્યા હો. મહારાજને કે મહારાજ અમે તો તમારાથી મોટા કોઈને માનતા જ નથી. કે તમે જ છો સર્વસ્વ સત્સંગમાં. કેવળ અમે નહીં, વેદો અને પુરાણો જ્યાં જોઈએ ત્યાં પ્રગટ પુરાણ પુરુષ તો પ્રભેદ તમે છો. મહારાજ કે તમે ગમે તે માનતા હો, અમે રામદાસ સ્વામીને મોટા માનીએ છીએ. એટલે હરિભક્તો ગયા સ્વામી પાસે, રામદાસ સ્વામી પાસે. એને બધી વાત કર્યા. દેશકાળની નીતિ પ્રમાણે શ્રીહરિની રીત તો રામદાસ સ્વામી તો જાણે બરાબર. છતાં પણ દાસ ધર્મ છે. મહારાજની મરજી શું છે એ રામદાસ સ્વામી જાણે છે, પણ મહારાજને પૂછ્યા વિના સીધો નિર્ણય તો સ્વામી તો ન લે જેતલપુર જવાનો. એટલે રામદાસ સ્વામી આવ્યા મહારાજ પાસે. મહારાજની સામે જોયું, મહારાજની મરજી દેખાણી.
એટલે તરત જાણી લીધું. અને રામદાસજી હરિભક્તોને કહેવા લાગ્યા કે તમારો બહુ ભાવ છે ને, માટે અમે જરૂર આવશું. તમારો ભાવ છે માટે આવશું. એટલે હરિભક્તો પ્રસન્ન થઈને કીધું કે મહારાજ તમે બહુ કૃપા કરી. સ્વામી તમે તો અતિ કૃપા કરી, જો તમે ના પાડી હોત તો મહારાજ આવત નહીં. કયો બહુ કરુણા કરી. હવે અમે ગામમાં જઈને બધાને ખબર કરીએ કે મહારાજ આવે છે, ફૂલડોળનો ઉત્સવ અહીંયા કને કરશે. એટલે હરિભક્તો બધા ગામે જવા લાગ્યા. તો શ્રીજી મહારાજે ભક્તજનોને પ્રસાદીના હાર, શ્રીફળ, નારિયેળની પ્રસાદી એ પણ આપ્યા. આશારામભાઈ બ્રાહ્મણ એ મહારાજની પાસે રહ્યા હો. બીજા બધા ભક્તો ગયા, પણ એક હરિભગત આશારામ મહારાજની પાસે રહ્યા. આસજીભાઈ નામ હતું એનું. આશારામ કયો કે આસજીભાઈ કયો. અને બીજા બધા ભક્તજનો જેતલપુરમાં જઈને ખબર કરી છે. એક હરિભગત અહીંયા રહ્યા ને એને મહારાજે પૂછ્યું કે તમે અહીંયા કને કેમ રહ્યા, બીજા બધા ગયા. અને જોજો એક વિવેકની વાત છે. આસજીભાઈ હાથ જોડીને કે મહારાજ અમે તમને બોલાવવા આવ્યા અને તમે વચન પણ આપ્યું કે અમે આવશું. હવે તમને છોડીને અમે બધા જતા રહીને એ એક બોલાવવાની રીત ન કહેવાય. શું તમે હા પાડી આવશું તો એકાદો જણો અમારો જો તમારે ભેડો હોય ને તો મારે જ ઠીક કહેવાય કે એમ. અને નહીંતર ઘણી વાર આમંત્રણ દઈ દીધું મેં ઘર ન મળ્યો એવી ઉપાધિ થાય. સમજા ના, અમને ક્યાંક પધરામણી કરવા જ આવી હોય ને હોય કોઈ ભેગા નહીં, ક્યાંક વાડી જવું હોય કોઈ ભેગા ન હોય કે આ રસ્તે હાલ્યા આવજો, કે એ રીત નથી. સમજા કે નહીં. ગામમાં સંતો આવ્યા તો ગામથી મંદિરમાં આવે, અહીંયાથી ઘરે લઈ જવા કે વાડી લઈ જવા ત્યાં તો કોઈક તો ભેગો હોવો જોઈએ કે નહીં. એક ગાડી ભેગી રાખવી જોઈએ છેલ્લી વાગે, પોતે બધા પહેલેથી પહોંચી જાય. સમજા. અને કાં તો વાંહે હાલ્યા આવે. ઘણી વાર તો અમે બોરનું મુહૂર્ત કરવા જાય ને જેમ તેમ કરીને પૂછીને વાડી ગોતી લે કે એ ભાડા પહોંચ્યા ન હોય 8 વાગ્યાથી લ્યો, એ ઘરે ઉતા હોય. ટાઈમ ઉપર તો પહોંચી આવવું પડે કે ન પહોંચી આવવું પડે, સમય દીધો હોય એ પ્રમાણે. તો આસજીભાઈ કે મહારાજ તમે ત્યાં આવો, અમે બધા ત્યાં જતા રહીને એ એક રીત નથી, એટલા માટે હું રોકાણો છું. અને રીત વિનાની કોઈ પણ વાત છે ને અમૃત જેવી હોય તો પણ નીરસ થઈ જાય છે. એમ વિનોદ કરતા શ્રીહરિ પછી પોઢ્યા છે. સંતો પણ ધ્યાન કરતા બધા સૂઈ ગયા. રાત્રિ વ્યતીત થતા પ્રભાતનો સમય થયો એટલે સંતો બધા જાગ્યા અને નારાયણ ધૂન કરવા લાગ્યા. ધૂન કરી અને સંતો બધા સ્નાન કરવા માટે ગયેલા છે. અને શ્રીજી મહારાજ પણ સ્નાન કરી અને ત્યાંથી જેતલપુર જવા માટે એ બધા પરવાર્યા પાઠ પૂજા કરીને. આજે શ્રીજી મહારાજને સોમરાજના ગજ ઉપર સુવર્ણની અંબાડીમાં શ્રીહરિને બિરાજમાન કરવાનો એનો વારો હતો, સોમલા ખાચરનો. એટલે એના હાથી ઉપર આજે શ્રીજી મહારાજ બિરાજમાન થયેલા છે. માર્ગમાં સવારી ચાલી, ચોપદારો છડી પોકારતા જાય. એ સંતો બધા અમુક વાહનમાં બેઠા હતા, અમુક પગે ચાલતા હતા, બંદૂકો ફૂટતી જાય. એવી રીતે પ્રભુ જેતલપુરમાં આવ્યા છે. ભક્તજનો ગામ બહાર આવી કરીને મહારાજને હાર તોરા કરેલા છે. અને ત્યાંથી ભક્તજનો વાજતે ગાજતે શ્રીજી મહારાજને જેતલપુરમાં લઈ જાય છે. આકાશમાં દેવતાઓ પણ પોતાની સવારી સાથે શ્રીહરિના દર્શન અને પૂજા કરવા આવેલા હતા. સવારીમાં પણ શ્રીહરિ બીજા રૂપો ધારણ કરીને શોભતા હતા. અલગ અલગ એવા અદ્ભુત પ્રભુ દર્શન કરાવતા હતા. મનુષ્ય રૂપની પૂજા થતા શ્રીહરિના અનેક દિવ્ય રૂપોની પૂજા થઈ જતી હતી. આસુરીજનો પ્રતાપ જુએ છે તો પણ તેમના પાપ ટળ્યા નહીં હોવાથી, પાપ દૂર થયા નહીં હોવાથી તેમને સત્સંગ થાય નહીં. જો આંધળા હોય, બેરા હોય, મૂંગા મનુષ્યો પણ સત્સંગે કરીને શ્રીહરિના ધામને પામી જાય. આંધળા, બેરા, મૂંગા બધા લંગડા ધામને પામી જાય. પણ કેટલાક સર્વે અંગે પૂર્ણ હોય તો એને સત્સંગ સમજાતો નથી. બધા અંગ હરખા હોય તોય રહી જાય. વેદ અને ભાગવત જેવા પુરાણ ભણી ભણીને પણ ઘણાને સત્સંગ સમજાતો નથી. વેદ અને ભાગવત ભણ્યા વિનાની ઋષિ પત્નીઓને સત્સંગ થઈ ગયો. જો
કોણ ઋષિ પત્નીઓ ગોતા? ઋષિ પત્નીઓ એટલે કોણ? શ્રી કૃષ્ણ ભગવાનને ભૂખ લાગી હતી. મથુરાના ચોબા બધા બ્રાહ્મણો યજ્ઞ કરતા હતા આંગિરસ સ્વર્ગની પ્રાપ્તિને માટે, અને ત્યાં ભગવાનના મિત્રો ભોજન લેવા માટે ગયા. માંગણી કરી, અન્નમ દેહી, અમે બહુ ભૂખ્યા થયેલા છીએ, ભગવાન શ્રી કૃષ્ણ બાજુમાં આવ્યા છે, અન્ન આપો અમને કાંઈ. બ્રાહ્મણો કોઈ સાંભળ્યું નહીં હો. બીજી વાર માંગણી કરી તોય ન સાંભળ્યું. વારંવાર વિનંતી કરી. ગોપ કુમારો બધા, કૃષ્ણના બાલ મિત્રો. પછી તો એક બ્રાહ્મણનું ધ્યાન નહીં હોય યજ્ઞ કરવામાં, ખીજાણો, ગોવાડિયા તમે ક્યાં આવ્યા યજ્ઞમાં? યજ્ઞ અભડાવ્યો. મારું ઉંબાડું લઈને વાંહે દોડેલો. માહિતી અગ્નિમાં ઉંબાડું લઈ અને છોકરા ભાગ્યા ત્યાંથી. હો, ખાવા દીધું નહીં. હે ઘણું બધું અંદર હોમી નાખતા હતા. ભૂખ લાગી હતી ને બધાને. આ કે અગ્નિમાં બધું નાખી દો, આમ ચોખા અને ઘી ને. અમારો અગ્નિ ભૂખ્યો થયો છે, કંઈક તો આપો અહીંયા. ઓલા કે અમારું યજ્ઞ અભડાયો. એટલે વાહે દોડ્યા ને ભાગ્યા. પછી મિત્રો બધા કૃષ્ણ પાસે પાછા આવ્યા. એ તો કઈ દે એવા નથી. ભગવાન કે એની પત્નીઓ પાસે જાઓ. ભગવાનનું વચન માનીને મિત્રો બધા બ્રાહ્મણ પત્નીઓ પાસે ગયેલા છે. બ્રાહ્મણ પત્નીઓને ભગવાનમાં ભાવ હતો. એને ભોજન આપ્યા નહીં, પણ ભોજન લઈ અને એ બધી બ્રાહ્મણ પત્નીઓ ભગવાનને જમાડવા માટે આવી છે વનમાં, અને ભગવાનને પ્રેમથી જમાડ્યા છે. પછી દેવતાઓ એનું સન્માન કર્યું છે. બ્રાહ્મણોના યજ્ઞમાં કોઈ દેવતાઓ પણ ગયા નહીં. આવી ભાગવતની કથા છે. માટે વેદ પુરાણ કે શાસ્ત્રો છે ને એ સત્સંગ શીખવા માટે છે, મોક્ષ માટે છે. એ ભણી ગણીને પણ સત્સંગ ન સમજાય તો શું કામનું? કાંઈ નહીં. આ બધું ભણે અને સત્સંગથી વિપરીત ચાલે તો તે શાસ્ત્ર ભણ્યા હોય તો પણ ન ભણ્યા જેવા છે. પેટ ભરન અર્થ આવત ઇતના, પઢી કે સત્સંગ ન કરત જીતના. શાસ્ત્રો પુરાણો ભણી ભણીને પેટ માત્ર ભરાય એટલું કામ કરે, એમાં શું કરે? પેટ ભરવા પૂરતું. શ્રીહરિની સવારી જોઈ અને દૈવી જીવાત્મા હોતા ને ખૂબ આશ્ચર્ય પામ્યા છે, આનંદ પામ્યા. બીજા બધા બળતા રહ્યા એમને.